મુના ગામના અરવિંદ ભુવાજીના વિડીયોનો મામલો ઠાકોર સમાજના રાયકરણજી સાથે વિડીયો થયો છે વાયરલ। કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરના ભુવા અને માતાજી વિશે જાહેર નિવેદન બાદ પાટણ બનાસકાંઠા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું। ત્યારે મુના ગામના અરવિંદ ભુવાજી એક રામાયણમાં વિડીયોના આધારે ચર્ચામાં આવ્યા હતા, જેનો અમુક લોકો એનકેન પ્રકારે પ્રસિદ્ધિ મેળવવા માટે વાયરલ કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે મેરડી માતાજીની બેઠક ચાલુ હતી, ત્યારે ઠાકોર સમાજના રાયકરણજી અને યુટ્યુબરો આવી ચડ્યા હતા। અરવિંદ ભુવા સાથે વાતચીત પણ કરી હતી, તેમને સંતોષકારક જવાબો પણ મળ્યા હતા। પરંતુ એ જ સમયે અમુક લોકો જે પહેલેથી જ આયોજનપૂર્વક આવ્યા હતા, તે હાજર ભાવિ ભક્તોને ઉશ્કેરવા માટે શાબ્દિક યુદ્ધ પણ ચાલુ કર્યું હતું, જેમાં હાજર રહેલા વ્યક્તિઓ સાથે ઝપાઝપી પણ થઈ હતી। ત્યારબાદ બીજા આગેવાનો અને ગામ લોકોની સમજાવટ બાદ સુખદ સમાધાન પણ થઈ ગયું હતું। મુના ગામે અરવિંદ ભુવાના આંગણે ઘટના બનેલી હોવાથી મેરડી માતાજીના ભુવાએ મામલો વધુ ન બીચકે અને સમાજમાં વર્ગ વિગ્રહ ન ફેલાય તે માટે માફી પણ માંગી હતી। પરંતુ કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા આ વિડીયોને અલગ સ્વરૂપ આપી માતાજીમાં શ્રદ્ધા રાખનારા લોકો ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। અરવિંદ ભુવાના માધ્યમથી રાવળદેવ સમાજને પણ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો હોય તેવું સામાજિક આગેવાનોએ પણ જણાવ્યું છે। આજે મોજ છું રાયકરણજીને અમારા ઘરે આવ્યા હતા મુના માતાજીના મંદિરે। એટલે જ્યાં ત્યારે આવ્યા ત્યારે એમને આપણે નમન ગતિ કરવા બેહાડ્યા, ખુરશી આલી અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરોબર। અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો, તમે પૂછ્યું છે, બરોબર, એટલે શેના માટે પૂછો છો? એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરોબર। એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા ઉગાડો થઈ ગયો, બરોબર। નહીં, તમારા સપોર્ટર હતા, જે કોઈ કર્યું એને કાયદેસર માફી મંગાવશું ભાઈ, બરોબર। એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે એ તો એના ઘેર જતો રહે, ભોગવવા અમાર થાય એવો ધંધો કરવો નહીં, ભલે મારા ઘેર નહીં આવે ચાલશે। પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉગાડો થયો હોય એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં। અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100% માફી માંગુ છું। કેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવા વાળાની વાત તો સાઈડ રાખો, પણ નોમ બદલે અમારું થાય, અમને ખોટું લાગે, પરિવાર જેવું આડો પાડોનું કામ છે। એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતનો મન દુઃખ રાખવું નહીં, કે અમારો પરિવાર છે, કાલ દાડો ભેળું રહેવાનું છે, એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં, ખોટી વાતમાં લેવું નહીં। જય માતાજી। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।